નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવી છે આજના દિવસની, એટલે કે 17 જૂન 2026. આજનો દિવસ એટલે કે એને આપણે દુનિયાની અંદર વર્લ્ડ ડે ટુ કોમ્બેટ ડિઝર્ટિફિકેશન એન્ડ ડ્રોટ તરીકે ઓળખીએ છીએ. આ અંગ્રેજીનું આપણે ગુજરાતી કરીએ તો વિશ્વ રણીકરણ, એટલે રણ જે આગળ વધે, વિશ્વ રણીકરણ અને દુષ્કાળ રોકથામ નિયંત્રણ દિવસ તરીકે આજના દિવસની ઉજવણી થાય છે. સૌ પ્રથમ 1994માં યુનાઇટેડ નેશન્સે આ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું અને 1995 17 જૂનથી આ દિવસની ઉજવણી થાય છે. હવે વિશ્વ રણીકરણ અને દુષ્કાળ રોકથામ દિવસ એનો મતલબ એ છે કે દુનિયાની અંદર જે જમીન સપાટી ઉપર જે ઉપલબ્ધ જમીન છે એ જમીન એની ઉત્પાદન ક્ષમતા ઘટાડી દે અથવા ખોઈ નાખે, એટલે એ રણ જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય, એટલે કે એ જમીનનું ડિગ્રેડેશન થાય, એટલે એની જે ક્ષમતા હોય ઉત્પાદન ક્ષમતા એ ઓછી થવા લાગે, તો એને આપોઆપ રણીકરણ તરફ આગળ વધતું કહી શકાય. એટલે એ રણીકરણના કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, કારણ કે જમીન ઉપર બધું નિર્ભર છે. એ અનાજનું ઉત્પન્ન હોય, પાણી હોય, ખોરાક હોય, બધું જ જમીન ઉપર નિર્ભર છે. તો જે ઉપજાઉ જમીન છે એ પોતાની ઉત્પાદન ક્ષમતા ખોઈ દે અથવા ડિગ્રેડ થાય જે લેન્ડ, એને આપણે રણીકરણ તરીકે ઓળખીએ છીએ. અને એ રણીકરણ અથવા રણને આગળ વધતું અથવા દુષ્કાળ જેવી પરિસ્થિતિને રોકવા માટેના જે દુનિયાની અંદર વિવિધ સંસ્થાકીય, વ્યક્તિગત અથવા દેશની નામચીન જે સંસ્થાઓ છે, UN, WHO, એના માટે જે પ્રયત્નશીલ રહે છે અને પ્રયત્નશીલને રહીને આ દિવસને જાગૃતતા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ તો આ દિવસ જે કહેવાય કે UN 1994માં એને સંમતિ આપીને 95માં આપણે કહ્યું એ પ્રમાણે એની ઉજવણી શરૂ થઈ. દુનિયાનો અત્યારે આપણે જોઈએ તો ગ્લોબલ વોર્મિંગ છે અથવા પર્યાવરણ સંરક્ષણ માટે કેટલા પ્રયત્નો થઈ રહ્યા છે. અને આ 2026ની જે આ દિવસ છે એની થીમ જોઈએ તો એની થીમ છે રેન્જ લેન્ડ રેકોગ્નાઇઝડ, રિસ્પેક્ટ અને રિસ્ટોર્ડ. હવે રેન્જ લેન્ડ એટલે કઈ રેન્જ? કે જે જમીનની અંદર ચરવા માટેનું ઘાસ ઉગતું હોય અથવા જેની અંદર વનીકરણ થઈ શકે, હરિયાળી બની શકે એવી ઘાસવાળી એટલે કે ગૌચર જમીનો, એને ઓળખવી, ઓળખ્યા પછી એનો આદર કરી માન સન્માન સાથે એને જૂની પરિસ્થિતિમાં પાછી લાવવી, એ આ વર્ષના જે આ વનીકરણ અને દુષ્કાળ નિયંત્રણ દિવસની થીમ છે. એટલે આપણે વ્યક્તિગત રીતે, સંસ્થાકીય રીતે આવી જમીનો ઓળખી એનું માન સન્માન જાળવવા માટે શું કરવું જોઈએ? તો એને જે પુનઃ સ્થાપિત કરવી લીલોતરી રૂપે અથવા ગૌચર તરીકે, જેથી કરીને જે પશુધન એને ચરી શકે અથવા ખેડૂતો કે આપણે એને ખોરાક તરીકે એની અંદર ઉપજાઉ કંઈક ઉગાડી અને મેળવી શકીએ. તો આ પ્રકારનું જે થીમ છે આ વર્ષનું, આ પ્રકારના જે ક્ષેત્રો છે એ આપણે આમ દુનિયાની અંદર ઓળખવા જઈએ તો જે પૃથ્વીની સપાટીવાળી, દરિયાવાળી નહીં, સપાટીવાળી જેટલી ધરતી છે એમાં અડધો અડધ આ પ્રકારની જમીન છે. અને એ અડધો અડધ જે જમીન છે એ ધીમે ધીમે ડિગ્રેડ થઈ રહી છે. એટલે પશુધન માટે, માણસ માટે ઉપજાઉ થવાના જે એની ક્ષમતા હતી, ટકાઉપણું હતું, એ ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે. તો આ પરિસ્થિતિના કારણે શું થઈ શકે? તો જે આ જે જમીનો છે એ જૈવ વિવિધતાને જ ટકાવતી નથી અથવા એને બચાવતી નથી, પરંતુ આપણું જે ખાદ્ય સુરક્ષાનું આખું જે માળખું છે, આપણું જે જળ સંરક્ષણનું જે આખું માળખું છે, જળવાયુને જે સંતુલિત કરવાની વાત છે, આ બધામાં આ પ્રકારની જે જમીનો છે, ઉપજાઉ જમીન, એ ખૂબ જ વધુ પડતું મહત્ત્વપૂર્ણ
ભૂમિકા ભજવે છે. હવે આ પરિસ્થિતિ કેમ ઊભી થાય છે? તો સૌથી વધારે આપણે જોઈએ તો વધારે પડતા વૃક્ષો કાપવા. કારણ કે આપણે જોઈએ છીએ કે અત્યારે તો કોન્ક્રીટના જંગલો જોવા મળે છે. તમે કોઈ પણ રસ્તા ઉપર જુઓ તો ટ્રોલી કે મોટા લોડેડ વાહનો જૂના વર્ષો જૂના 50 60 70 વર્ષ જૂના લીલાછમ વૃક્ષોના થડ તમને દર 2 દિવસે કોઈના કોઈ રોડ ઉપર મળી જશે લઈને જતા. એમાં પંચાયત હોય, નગરપાલિકા, મહાનગરપાલિકા, આખું તંત્ર કે વહીવટ, તમે હું તમામ આ બધા માટે જવાબદાર છીએ. આપણે વૈભવી વિલાસવાળું ભૌતિક સુખી સંપન્ન જીવન જીવવા માગીએ છીએ પ્રકૃતિનું દોહન કરીને. એટલે પછી વૃક્ષો કાપી અને એ પર્યાવરણનું નુકસાન ન થાય તો શું થાય? અંધાધૂન આપણે ખેતી કરી રહ્યા છીએ, દવાઓ છાંટી આ તે, એનું કોઈ પ્રકારનું આયોજન નથી. એ પ્રકારની આપણે ખેતી થઈ રહી છે. પાણી જેનું દોહન આપણે જે ભૂગર્ભ જળ ખતમ કરી દીધા છે. પાણીની જે સોર્સ અત્યારે પહેલાં 200-300 હતા, અત્યારે 1000 ફૂટે પણ પાણી નથી. એવી પરિસ્થિતિને લાવી અને જમીનો ખતમ કરી નાખી છે. અને આ આપણે સુખી સંપન્ન ભૌતિકતા, શું કહેવાય, વૈભવ વિલાસ, અને જીવનમાં આપણે ખુશ રહીએ છીએ. અને આ ખુશી ઉપર ક્યારે પ્રકૃતિ તડાપ મારશે એ બાબતે આપણે ક્યારેય વિચારતા નથી. દુનિયાની જે અડધોઅડધ જમીન છે એ આખી ખતમ થવાના આરે છે, જે સપાટીવાળી જમીન છે. હવે આ જે યુએનએ 1995માં અમલ કર્યો, એના પછી ભારત પણ યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન્સ ટુ કોમ્બેટ ડિઝર્ટિફિકેશન, એટલે કે રણને આગળ વધતું ધપાવવા માટેના જે પ્રયત્નો દુનિયામાં થઈ રહ્યા છે, એને લઈ ભારત પણ UNCCDનું 1996માં સભ્ય બન્યું. અને 2030 સુધીમાં 35 કરોડ હેક્ટર જમીન જે આવી ખરાબ થઈ ગઈ છે અથવા ખરાબ થવાના આરે છે, એને પુનઃસ્થાપિત કરવાનું એક લક્ષ્ય રાખ્યું છે. આજે જ પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે ઇન્દિરા પર્યાવરણ ભવન ખાતે આ દિવસની જે કાર્યક્રમ છે એની ઉજવણી કરતાં તેમણે કહ્યું કે આજે 35 કરોડ હેક્ટર જમીનનું આપણું 2030 સુધીનું લક્ષ્ય છે. અને 21.6 એટલે 2.17 કરોડ જેવી આવી ખરાબ થયેલી જમીન એને પુનઃસ્થાપિત પ્રક્રિયામાં આપણે લાગી ગયા છીએ. એમાં 1.22 બિલિયન વ્યક્તિ દિવસનું રોજગાર સર્જન થયું છે. એક પેડ માકે નામનું તેમને ઉલ્લેખ કરી અને એ યોજનાની અંદર અત્યાર સુધીમાં 266 કરોડ વૃક્ષો વાવ્યા છે એવી જાહેરાત કરી છે તેમણે. 2028 સુધી 54,000 હેક્ટર જે મેંગ્રોવના જે જંગલો છે એને પુનઃસ્થાપિત કરવાનું એમનું લક્ષ્ય છે. આ અવસરે તેમણે 2011થી 2020 સુધી જે ઇન્ડિયન ફોરેસ્ટનું વિશેષ અંક અને બોન ચેલેન્જ એટલે કે એવી જે ખરાબ થયેલી જમીન છે ત્યાં રોપાઓ ઉગાડી અને વૃક્ષવન બનાવવા અથવા વૃક્ષોનું જતન કરવું, એને આપણે બોન જે કહેવાય છે ચેલેન્જ કહે છે. તો બોલ ચેલેન્જ અને ઇન્ડિયન ફોરેસ્ટનું 2011થી 20 એટલે કે 10 વર્ષનું આખું જે અહેવાલ રિપોર્ટ છે એની આખી રિપોર્ટનું એમને રિલીઝ પણ કરી છે. તો આ પ્રકારનો કાર્યક્રમ આજે આપણા ભારતમાં પણ થયો છે. એટલે આપણે આ બાબતે ખૂબ ચિંતા કરવાની જરૂર છે કે જો જમીનની જાળવણી નહીં કરીએ તો એ રણીકરણ થશે, એટલે કે રણ આગળ વધશે અને એ દુષ્કાળગ્રસ્ત જમીનમાં પરિવર્તિત થશે. અને ગૌચરોની પરિસ્થિતિ આપણે જાણીએ છીએ. આપણા ગુજરાતની જ વાત કરીએ તો 42 લાખ હેક્ટરની જગ્યાએ આપણી જોડે 8.5 લાખ હેક્ટર જમીન ગૌચરની છે. તો આજે ગુજરાત છે, રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે, આની અંદર જમીનોનું ખૂબ જ જે કહેવાય ને ડિગ્રેડેશન થઈ રહ્યું છે. ભારતનું આપણે જોવા જઈએ તો 30% જેવી આવી જમીન એ ડિગ્રેડેશનના આરે છે. તો આ જમીનને લઈ અને એને પુનઃસ્થાપિત કરવા માટે આપણે વ્યક્તિગત અથવા સંસ્થાકીય રીતે જાગૃત અથવા સચેત રહેવું પડશે. આના માટે અત્યારે આપણે વ્યક્તિગત અથવા સંસ્થાકીય રીતે શું કરી શકીએ? તો સૌથી પહેલાં આપણે તો વધુમાં વધુ વૃક્ષો વાવવા ખાતર નહીં, એ મોટા થાય, એનું આખું પોષણ થાય વ્યવસ્થિત રીતે અને એના વિકાસને લઈ અને મોટા વૃક્ષો થાય ત્યાં સુધીની જતન સાથેની જવાબદારી દરેકે લેવી પડશે. પોતાના ઘરે, શાળાએ, ઓફિસે, જ્યાં પણ તમને આવી શુષ્ક જમીનો અથવા ડ્રાય જમીનો લાગે, ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા અથવા તંત્રનો સાથ સહકાર લઈ અને વધુમાં વધુ વૃક્ષો વાવવા પડશે. પાણી બચાવવું પડશે.
પાણીનો બિલકુલ દુરુપયોગ થવો ન જોઈએ. પાણી તો આપણે ભૂગર્ભ જળ તો ખતમ કરી દીધા છે. હવે જે સોર્સિસ તળાવો સરોવરો છે ત્યાંથી સોર્સ ઉપર આપણે ડિપેન્ડ થવા લાગ્યા છે પાઇપલાઇનો થ્રુ. એટલે જે કુદરતી પાણી છે એનું દોહન તો આપણે શું કહેવાય કલ્પના બહાર કરી ચૂક્યા છીએ. છતાં પણ વોટર હાર્વેસ્ટિંગની સિસ્ટમ અપનાવીએ, ચોમાસું પાણી જે થાય છે એને એકઠું કરી અને વધુમાં વધુ જળ સંચયો કરી અને પાણી બચાવવાનો પ્રયત્ન કરીએ. સ્થાનિક અને ટકાઉ જે ઉત્પાદનો હોય એને આપણે પ્રાથમિકતા આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. સ્વદેશીની વાત તો આવી જે ટકાઉ ઉત્પાદનો છે એને જે પણ એનું જે ઉત્પાદન કરતા હોય એને સાથ સહકાર આપી અને પોતે પણ એને ઉપાર્જનમાં સપોર્ટ કરવો જોઈએ. પછી સ્વસ્થ જમીન. હવે જમીનો જે કહ્યું કે દવાઓ આપી અને જમીનોનું આખું સ્વસ્થ ખતમ કરી નાખ્યું અને કાર્બન પણ ખતમ કરી નાખ્યું છે. વૃક્ષો કાપી અને એના મૂળિયા ખતમ કરી દીધા છે. તો આ જમીનને હેલ્ધી બનાવવા માટે, સ્વસ્થ બનાવવા માટે થાય એટલા પ્રયત્નો કરવા પડશે. એના વ્યક્તિગત સામુદાયિક ઝુંબેશો બનાવી અને ઝુંબેશોમાં આપણે જોડાવવું પડશે. ખોરાકનો બગાડ અટકાવવો પડશે. વધુ પડતું ખોરાકનો બગાડ કરવાથી એની જે ઉત્પાદન ક્ષમતા છે એમાં પણ વધારો થાય છે. એટલે જેટલું બને ત્યાં કરકસરયુક્ત ખોરાકનો ઉપયોગ કરીશું તો એની ઉત્પાદન આપોઆપ માપનું થાય અને જમીનનું પણ એ રીતનું સસ્ટેનેબિલિટી જળવાય. માટે ખોરાકનો પણ બગાડ અટકાવવો એ પણ એનો અભિન્ન અંગ છે. પર્યાવરણ પ્રત્યે દરેક જગ્યા જ્યાં રહેતા હો ત્યાં કાઉન્સેલિંગ કરી ચર્ચાઓ, સંવાદો, વર્કશોપો, સેમિનારો જે પણ થાય એના થકી આપણે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવી પડશે. જો પર્યાવરણ નહીં રહે તો આ વધતી વસ્તીની અંદર ત્યારે શું થશે? એ ભૂકંપ પણ આવી શકે છે, એ જળ પ્રલય પણ આવી શકે છે, એ એકદમ અતિશય તાપમાન વધી અને ગરમીનો પારો પણ વધી શકે છે. ક્યારે કુદરત રિસાય અને ક્યારે એનો પ્રકોપ આપણા ઉપર આવે એનું કોઈ નક્કી નથી. પૈસા, ભૌતિકતા એનાથી કશું થવાનું નથી, પણ કુદરત જો નારાજ થશે તો આપણે ભોગવવાની તૈયારી રાખવી પડશે. એટલે પર્યાવરણ પ્રત્યે અચૂક જાગૃત રહીએ. જમીન એ ફક્ત ખેતીનો સ્ત્રોત નથી, પરંતુ તે ખોરાક, પાણી, જૈવ વિવિધતા અને લાખો લોકોની આજીવિકાનો પાયો છે. જમીનની અધોગતિ અને રણીકરણ જો ચાલુ રહેશે તો ભવિષ્યમાં ખોરાક અને પાણીની ખૂબ જ ગંભીર કટોકટી ઊભી થવાના ચાન્સીસ છે. એટલે આપણે આજનો જે 17 જૂન 2026નો દિવસ કે વર્લ્ડ ડે ટુ કોમ્બેટ ડિઝર્ટિફિકેશન એન્ડ ડ્રોટ એટલે રણને આગળ વધતું અથવા દુષ્કાળને નિયંત્રણ માટેનો જે આજનો દિવસ છે એને યાદ રાખી અને આજથી જ આપણે પર્યાવરણ બચાવવા, વૃક્ષો વાવવા, પાણી બચાવવા, જમીન બચાવવા, ખોરાકનું કરકસર યુદ્ધ કરવા માટે આજથી જ આપણે પ્રયત્નશીલ રહીએ અને આપણી પોતાની માનવજાત, માનવ સમાજની સાથે સાથે કુદરતનું પણ જતન કરીએ અને કુદરત માટે પણ થાય એટલા આપણે પ્રયત્નો કરીએ. ધન્યવાદ.